તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલી ચોરી કરી હતી. જોઈએ શું છે આખો મામલો. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર 14 જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી, જેની સ્ટેશન પોઇન્ટમેન દ્વારા સ્ટેશન માસ્તરને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘટના સ્થળેથી લગભગ 20 ફૂટ દૂર ઝાડીઓમાં આશરે 625 કિલો વજનની 13 બોરી ચોખા પડેલી મળી આવી હતી. આ રીતે ચોરાયેલો સમગ્ર માલ મળી આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસમાં રેલવે સુરક્ષા દળે નજીકની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજનો આધાર લીધો. સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને ગુનેગારોની ઓળખ થઈ. અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલવે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારોનું ગુપ્ત નિરીક્ષણ કર્યું. 18 જાન્યુઆરી 2026ના રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ 23 વર્ષીય મહેશ તરીકે થઈ, જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે અને તેના બે સાથીઓએ 14 જાન્યુઆરી 26ના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી. પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યો. વધુ તપાસ ચાલુ છે.